મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હોય ને અટામન ક્યાં ગયું? અટામન જે આપણે કાલ જો અહીં શેડા ભરી ગયા હતા, જો અહીં રાજમાં બારી નાખ્યા થોડાક. આ શેડા ભેગા થઈ ગયા હતા ને કે કાલ જે અહીં ભરી ગયા હતા. બાપુએ અટામન કમ્પ્લીટ કરી દીધા છે અને મોટર ચાલુ કરી દીધી છે એટલે ગદમ એક ભેગી રપટ મારી દઈ બધી. એવું બધું હાલું છે. અને ભાઈડ આજે આખી રાત ચાલુ હતી ને આખી ભાઈડ ભરાઈ ગઈ. હવે તારે 3-4 વાર મને ગદમમાં પાણી કાઢ્યું ને તોય ખૂટીએ નહીં. જોય બાકે તો ગદમ કેવું ઉકેલ કરે. હજી તો આપણે 2 ક્યાર જ પાયા છે. બતાવું તમને, આખી ભાઈડ ભરાઈ ગઈ. ખોલો. જો વાલ વધારે ખુલ્લી ગયો, ધીરો કરવાનું કે આ રામણ બહુ થાય. ધોરિયામાં પાણી લઈને બસ હજી કરું. હવે બસ, હવે જરાક રહ્યો. જા કથેરીનું પાણી ઉપર હાવ ભર્યું. ભાઈ ડાખી ભરીને હાવ પાણી શું વાટા જતું જાય. વરી એમ થાય આખું જરાક જ ખોલ્યું મોટરને નુકસાની થાય, રામણ થાય એટલે બધી રામાયણ છે. જો આખી ભરાઈ ગઈ, જોઈ લ્યો. ટબો ટબ જો ફૂટક જેટલી અધૂરી રહી માં. પણ હવે ખાલી કરી લઈ. પાણી જો આમ આવ્યા જ રાખે છે, હજી કંઈ પીડા જેવું છે નહીં. એવું બધું હાલે છે. અને માલદે બાપુ અહીંયા આ ધાણાના ભરિયા ભેગા કરે. હવે હું વિચાર હોય ને રામ જાણે. છતાં અવાજ આવે. ધાણાને ભરિયા ભેગા કરે વાડીમાંથી. જ્યાં સટ્ટો મારી દીધો છે. હવે આ રાપલવું હવે મને ખડ છે ને ક્યાંક ક્યાંક, એટલે કહે કે આ વેલેરું રાપલી નાખી એટલે બ્યારો ઓછો થાય. એવો કંઈક પ્લાન હશે એટલે એ સારા છે. અને આપણે ગદમમાં કરી દીધી છે મોટર ચાલુ. એવું બધાને શ્યામભાઈ અટામણ સુઈ રહ્યા છે. અટામણ રડ કરતો હતો, રાયડી સેડ્યો તો માન હુબરાયો આગળ. હવે એ સુઈ ગયો છે ને આપણે કરી દઈએ મોટર ચાલુ. હેલો ગાઈસ, જો શ્યામભાઈ અહીંયા તડકો ખાય છે. જે શ્યામ, એ શ્યામ, શ્યામ, શ્યામ આખું નથી કરતી બહુ. તડકો લાગે, તડકો લાગે, તડકો લાગે. જો દાંત કાઢે છે. તડકો લાગે, છોકરાને તડકો લાગે છે. હે ભલે લાગે તડકો, ભલે લાગે. હા ભલે લાગે તડકો, ભલે લાગે. જોઈ લ્યો. રમવું હોય કઈ ઉહાણ હોય. જો રાઈડ ઉપાડી એટલે આગળ પૂરું. કોઈનો હગો નહીં. નહીં ભાઈ. જો લાઇટ વહી ગઈ ભાઈ. જે આપણે ગદમ પાતા લાઇટ વહી ગઈ. હવે થોડુંક રહી ગયું. કેવા ભાઈ એકલા સુતા છે ખાટલે. કે ભાઈ હે હાલા આવું હાલા એ આવું ના નથી આવું, ના નથી આવું. હાલો જો એ રમે છે ને આપણે આ એક ક્યારે હાટું છે ને રાખી દીધું. જો લાઇટ વાળા ગધડીને એવા કાવણ લેવરાવે. એક ક્યારે હાટું છે ને થઈ ગયું છે. જો એવું પાછી લાઇટ આવે તો કરી વળી ચાલુ. હેલો ગાઈસ, જો અહીં બતાવો તા. જો આમાં ચકલી પડી ગઈ હેઠવાળાની ડોલમાં. જો દેખાય, દેખાડ હરખી જોઈ રે. જો આપણે એવો એને કાઢી હે
જોતા બિચારી કેવી થઈ ગઈ મિત્રો જોતા વાનું શું કરું તડકે રાખો એટલે પાણી નાખ્યું તો ચોખ્ખું સરી ગયા હે ધૂળવાળી ભરાઈ ગઈ ધૂળવાળી ભલે ને એ પાકમાં કઈક થયું કઈ નથી એવી પાઇપ ઉખડી ગઈ એટલે બંધ કરી દેવું હેલો ગાઈસ યસ શ્યામની મમ્મી આમ જોતા બિસ્તરા પોતરા ભરેલ જાય કચરો હે બિસ્તરા પોટલા નથી કચરો હે જારવા હરકું દેખાડ્યું જાર બિસ્તરા પોટલા ક્યાં ભરે કઈ વેસાવા નથી ને આવ્યું ના આવે ખોખા હે નાખવા જાવા શ્યામના કપડા હું તો ખંધે મારીને થયા હાલતો એ તો બાઈ વેસવા વાળા શ્યામની મોટી દાંત કાઢે જો બિસ્તરા પોતરા ભર્યા માર્ગમાં હૈણિયું પાથરીને ચાલુ કરી દે માં બોલો શિયાવારી આવી બેન શું ભાવે જોવા જેવું હે એવું મોંઘું હે ભાવ કોઈથી ઉપડે એમ જ નથી ને મિત્રો કચરામાં નાખવા જાય ઈ કે કોઈ લે જ નહીં કચરામાં નાખવા જાય છે કરી લીધો ધંધો હા એવું બધું હાલે ને મોટીમાં રસોઈ બનાવે શું બનાવે જોઈ તો એ જો ધાણી આવી બે જો આમાં આવ્યું આજ વાડીનું જારવો બતાવ આ તો ધાણી છે પોપકોર્ન આ દારિયા દારિયો खजूर खाओ और एनर्जी पाओ बीजो खजूर जो आटली वस्तु आई है कई आज भाई खंभाड़ी गयो तो लई आव्यो है आटली वस्तु आई है आइए आ हूँ है मित्र जो आ उनारो आवे ने એટલે આ છે શરબત બનાવવાનું બધા મિત્રો હોળી કરવા આવી જાજો એમ કે શ્યામની મમ્મી એ ઓલું માલ બધી નાખી આવ્યા હે કચરો ધંધો વીતી મૂક્યો હમણાં વેચાતો નતો કોઈ લેવા વાળા તો આવવા જોઈએ ને ભાવ એનો એવડો હે ને ઉપડે એમ જ નથી હવે કચરામાં નાખી આવ્યા હે એવું બધું હાલે છે અમારે કામકાજમાં હાલો તો તમે આગળ બન્યા રહેજો સબસ્ક્રાઈબ કરતા જાજો સબસ્ક્રાઈબ કર્યા વિના ના જાજો આગળ હેલો ગાઈસ જો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે અને આપણે દોરી અપડાવી દીધી છે જો દોરી અપડાવી દીધી છે અને મારી મમ્મી જો અહીં વિભા એક ભાઈની કોમેન્ટ હતી કે તમારી મમ્મી કેમ લોગમાં નથી આવતા એટલે બોલાય એમ છે હરખું બોલાય એમ નથી મોઢું દુખે બીમારી થઈ ગઈ મોઢું દુખે હે બોલી ન થકતા આજ તો હવે કઈક ગાડી મેળી આવી છે વાંધો નથી 3-4 દી થયા તા બહુ વખતનું અઘરું હતું પણ આજ કંઈક મેળી આવી છે વાંધો નથી અને શ્યામની મમ્મી તો આજ આખો દી બલોસિયું ખોલીને બેસી બરોબર જોતા હા એ ઉખેરીને બેસી મને દોરી અપડાવી દીધી છે એટલે એવું બધું હાલે છે આ બધું કઠણાઈ વાળું બારી છે આપણે વેલેરું લોડર હાલતું થઈ જાય ને મિત્રો આપણે સટકાવી મારી અહીંથી પછી ભલે ને ગમે એમ કરે વાહન એટલે હવે હોળી પછી મેળ આવે તો આપણો ટાઈગરને ચાલુ કરવો છે એટલે એવું બધું હાલે છે
હાલો તો તમે આગળ બન્યા રહેજો અને કેટલીક વાર રિસ્કાવવું પડે રામ જાણે. હવે આજ તો ડાયો થઈ ગયો મિત્રો. કાલ હેરાન કરતો હતો ને એવો આજ કઈ હેરાન નથી કરતા. આજ ના મેં આજ હુઈ જાય છે ઉઠી અને ધાવી બાવી અને પછી આરામથી પાછો એવો હુઈ જાય છે હરખો. નથી રડતો કે નહીં કઈ. કાલતા બહુ આરામ. હવારી આજ નામી રમ્યો તો અને અટાણે ઘડીક વાર રમ્યો તો એટલે એ કઈ કાંઈ નથી. આજ નામી હોજો થઈ ગયો છે એટલે એ પીડા નથી. મથલ હિસકો નાખવો પડે ને હિસકો નાખવો પડે એ ના નડે. પણ ઓલો તો સાલું થઈ જાય ને આખું વીસીને એટલે પતી ગયું. હા હું બોલું ને તી શ્યામ મમ્મી જોઈ તમને જોયા હે એ કે કેમ બોલે એ તીજી બોલતા જ જોઈએ હે ના જોઈએ મિત્રો. હજી એને હરમ આવે બ્લોગમાં આવવાનું. હજી મહિનો દી લાખીએ પણ એ ટ્રેનિંગ આપી દેશું આપણે એટલે કમ્પ્લીટ થઈ જાય. મારા મમ્મીને સામું કેમ ફોન રાખીએ એટલે એ ચાલુ જ થઈ જાય. હમણાં એ તો મોઢું દુખે એટલે બહુ નથી મેળી ગાડી નકર એ ચાલુ જ થઈ જાય. એને હવે હરમ બરમ કઈ આવતી જ નથી એટલે એને પેલે લાગતું પેલે શીખાડવું પડતું કે આવી રીતના આમ બોલાય ને આમ ને તેમ ને. હવે તો ફોન એમનો વિડીયો ચાલુ કર્યો નથી એ ચાલુ જ થઈ જાય એટલે એ ધીરે ધીરે આને આવડી જાય. આવડે જ છે બોલતા તો આવડે. હા બરોબર. હાલો તો તમે આગળ બન્યા રહ્યો. હું ઘડીક વાર હિસકાવી નાખું. એમાં શ્યામભાઈ ઉઠી ગયા હે અને રાઈડ ઉપાડી હતી ફૂલે ફૂલ. ત્યાં વડીમાં જો સાના રાખે છે જો કતરી ટપુર ટપુર કેવું જોઈ. જે આમ હલાવે તો એને મજા આવે જો. શ્યામ આવુક આવુક આવુક. હાલો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.